નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એક તરફ સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે નસવાડી તાલુકામાં વરસાદી વાતાવરણમાં પણ ડામરની કામગીરી ચાલુ રહેતા રહીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 2.5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પોચમાંથી વાડિયા સુધીના 3 કિલોમીટરના રસ્તે નવીન ડામર રોડ બનાવાઈ રહ્યો છે. 10 જેટલી ટ્રકો દ્વારા હાલ ડામર પાથરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદમાં આ ડામર પાથરીને કયા પ્રકારનું ક્વોલિટી બેઝ કામ થઈ રહ્યું છે એવો પણ સવાલ રહીશો કરી રહ્યા છે. ઇજનેરોની ગેરહાજરીમાં આ કામ થઈ રહ્યું છે, પરંતુ નસવાડી પંચાયત અને રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓ આ વિષય ઉપર કશું જ બોલવા તૈયાર નથી. પ્રજાના પૈસાનો દુરુપયોગ અને વેડફાટ કરનાર આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે. હા, વરસાદ હમણાં એક ગાડી પછી ત્યાં વરસાદ એક ગાડી કોરામ પાથરી, એક ગાડી વરસાદ હાથીમાં. હજુ કેટલી ગાડી ભરેલી છે? 2 ગાડી હશે. તો વરસાદમાં ડામર કામ થાય? હે? પણ હમણાં વરસાદ આવી ગયો ને સાહેબ. આ વીજળી થાય છે, વરસાદ પડે? હા, વીજળી થાય, વરસાદ થાય, પણ હમણાં કે બંધ તો કરી દીધું. 2 ગાડી હજુ બાકી. એટલે આવું પાથરે તો ભાઈ ઉખડી જાય કે ના ઉખડે? ના, એમ તો નહીં ઉખડે, અમુક ઉખડી જાય, એવું થાય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.